માંગરોળ પંથક થયો જળબંબાકાર, વરસાદે મચાવી તબાહી, ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી અને અનાજને ભારે નુકસાન। 1500 કેરેટનું પેકેજ ક્યાં ગયું? ખેતી પાક બરબાદ, પશુપાલકો ઘાસચારાની અછત અને આ સાથે જ જુઓ માંગરોળ પંથકના દ્રશ્યો। નમસ્કાર દર્શક મિત્રો, બેસ્ટ ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। જૂનાગઢના માંગરોળ ખેડ પંથકમાં વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે। ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે, તો ઘરોમાં પાણી ઘૂસતા લોકોની ઘર વખરી, અનાજ અને માલ સામાનને મસ્ત મોટું નુકસાન થયું છે। તો સૌથી મોટો સવાલ એ થાય કે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? તો માંગરોળ ખેડ વિસ્તારમાં ફરી વરસાદી આફત ત્રાટકી છે અને ભારે વરસાદ બાદ ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન અને જીવન જરૂરિયાતની વસ્તુઓને નુકસાન થયું છે, તો અનેક પરિવારો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે। તો ખેડ પંથકમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। અગાઉ સરકાર દ્વારા આ વિસ્તાર માટે ₹1500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પડતા જ ફરી એ જ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જો પૂર નિયંત્રણ અને વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો દર વર્ષે ગામડામાં પાણી કેમ ઘૂસી જાય છે? શું આયોજનમાં કોઈ ખામી છે કે પછી કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે? માંગરોળ તાલુકાના સિલબાર વિસ્તારમાં ફરી એકવાર પાડો તૂટી ગયો છે અને પાડો તૂટતા જ નદીનું પાણી સીધું દરિયામાં વહી ગયું। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે માટીનો પાડો બનાવવામાં આવે છે અને વરસાદ આવતા તે તૂટી જાય છે। પાણી રોકવા માટે ખર્ચવામાં આવતા લાખો રૂપિયા સામે હવે ગંભીર સવાલ ઉભો થયો છે। તો એક તરફ પાણીના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે, તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તો અસરગ્રસ્ત લોકો તાત્કાલિક રાહત, નુકસાનનું સર્વેક્ષણ અને સાથે જ કાયમી વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। અને આ સાથે જ માણાવદર તાલુકામાં ભારે વરસાદ અને પવન વચ્ચે પીજીવીસીએલની ટીમ પડકારજનક કામગીરી કરી હતી। તો મીતડી ફીડર પર વીજ પોલ ધરાશાયી થતા 227 જેટલા વીજ કનેક્શન પ્રભાવિત થયા છે અને પાણી ભરાયેલા વિસ્તારમાં ટીમે ઉતરી લગભગ 7 કલાકની મહેનત બાદ વીજ પુરવઠો ફરી શરૂ કર્યો હતો। તો માંગરોળ પંથકમાં વરસાદી નુકસાન બાદ કોંગ્રેસે પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે અને કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને સાથે જ નુકસાનીનો ઝડપી સર્વે કરવાની માંગ કરી છે। તો કોંગ્રેસે ખેડૂતોના પાક નુકસાન, ઘર વખરીના નુકસાન અને પશુપાલકોની સમસ્યાને ધ્યાનમાં લઈને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે અને સાથે જ ઘાસચારા સહિતની જરૂરી સહાય તાત્કાલિક આપવા માટે રજૂઆત કરી છે। તો માંગરોળ ખેડમાં દર વર્ષે સર્જાતી પૂરની સ્થિતિ હવે માત્ર કુદરતી આફત નથી રહી, પરંતુ આયોજન અને કાયમી ઉકેલ માટેનો મોટો સવાલ બની છે। તો કરોડોના પેકેજ બાદ પણ જો લોકોના ઘરમાં પાણી ઘૂસતા રહે તો જવાબદારી કોની? અને આ સવાલનો જવાબ હવે તંત્ર અને સરકાર પાસેથી લોકો માંગી રહ્યા છે। આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। આજરોજ સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે 48 કલાકની અંદર 45-48 ઇંચ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેરની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ મહોલ્લો કે કોઈ પણ ગલી એવી નહીં હોય કે 5-6 ફૂટ પાણી ન હોય। એને કારણે સંપૂર્ણ માંગરોળ સિટીની અંદર જે નીચલા માળની અંદર સંપૂર્ણ ઘર વખરી નાશ પામી છે, જેને કારણે પણ મોટું નુકસાન થયેલું છે। તો એના માટે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા અને વોકળાઓ છે એ વધારે વરસાદ પડવાને કારણે ઓવરફ્લો થતાં જે લોકોએ વાવેતર કરેલું છે એ પણ સંપૂર્ણ નાશ થયું છે અને જે નદીના મુખો આડા ફાટતા જે ખેતરોની અંદર પણ મોટે પાયે માંગરોળ તાલુકાની અંદર તમામ ગામડાઓની અંદર ધોવાણ થયું છે, નુકસાન થયું છે કે ક્યારેય ખેડૂત એનો ભરપાઈ કરી શકે નહીં એટલી નુકસાની થઈ છે। સાથે સાથે જે વાડી વિસ્તારની અંદર ને ગામની અંદર જે માલઢોર અને પશુ પાલન કરે છે એના ચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે। એટલે અમારી સરકારને આ બધા જે કેશડોલ છે એ સર્વે કરી અને શહેરની અંદર તાત્કાલિક સહાય કરી અને કેશડોલ ચૂકવે અને સર્વે કરે। એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે ધોવાણ થયું છે, જે નુકસાન થયું છે, જે ખેતીને મોટું નુકસાન થયું છે, વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે અને મુખ આડું ફાટતા નદીઓ અને વોકળાઓ આડા ફાટતા જે ખેતરોની અંદર ધોવાણ થયું છે, ખેડૂત ક્યારેય એ ભરપાઈ કે સમારકામ કરી શકે નહીં। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરી અને એને મદદે આવવું જોઈએ અને ઘાસચારો છે એ સંપૂર્ણ તાલુકાની અંદર દરેક ગામની અંદર પાણી ઘૂસી જવાને કારણે માલઢોર બચાવવો પણ અત્યારે મુશ્કેલ છે। તો ઘાસચારાનું તાત્કાલિક વિતરણ કરે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ
એટલો અતિશય ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી ભારે નુકસાની રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે. તો એના માટે વહેલી તકે તાત્કાલિક આ નુકસાનીની સહાય માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે. ભારે વરસાદના કારણે માંગરોળ શહેર અને તાલુકાના અંદર ખૂબ મોટા પાયામાં નુકસાન થયેલ છે. માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મહોલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે. આજરોજ સમગ્ર તાલુકામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સિટી અને બધા આગેવાનો સાથે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર સરકાર સુધી અમારી રજૂઆત પૂગે. એમાં ખાસ કરીને સિટી લંબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ભયંકર પાણી આવી જવાથી 37 કલાકમાં 42 ઇંચ વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે લોણી નદી ઝરિયાવાડા પાસેથી પસાર થાય છે તે નદીમાં મોટો પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે. તો તાત્કાલિક સર્વે કરી કેસનો ચૂકવવા, ઘર વખરીનું અને અન્ય સાથે સાથે જે ખેતરોમાં ધોવાણ થયું છે એનું પણ સર્વે કરી અને ખાસ કરીને જે ગૌશાળાઓ છે માલઢોર માટે છે અત્યારે સારો છે એ બિલકુલ નાશ પામ્યો છે. તો તાત્કાલિક સરકારશ્રી ગોડાઉનમાં પડેલું જે ઘાસ છે એ ટોકન રેટથી તાત્કાલિક આપે અને જેથી માલઢોરને બસાવી શકાય. તો એટલે અમે આજે વિનંતી કરવા આવ્યા હતા અને પ્રેસ મીડિયાને કહીએ કે આ હાઇલાઇટ કરી અને સરકાર સુધી અમારી વાત પૂગે એવી વિનંતી. આપણે જાણીએ છીએ માંગરોળ તાલુકામાં ગુજરાતનો સૌથી વધારે વરસાદ પડેલો, પાણી જેવા ભરાયા એવા સમાચાર તંત્રના કંટ્રોલ રૂમ ખાતે ફરિયાદ આવેલી. તાત્કાલિકપણે અત્રેથી પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આપણે વોટર સક્શન પંપની જરૂરિયાત છે. કલેક્ટર સાહેબે તાત્કાલિકપણે જૂનાગઢથી 3 વોટર સક્શન પંપ છે એ માંગરોળ ખાતે મોકલી આપેલા. હાલ છેલ્લા 3 થી 4 દિવસથી 24 કલાક 5 વોટર સક્શન પંપ 2 કેશોદથી મોકલાવવામાં આવેલા છે. 1000 ફૂટથી પણ વધારે પાઇપ દ્વારા અને 50 જણાથી પણ વધારે લોકોની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી અત્યારે બંદરમાં સાગર સોસાયટી જે વિસ્તાર છે ત્યાંથી પાણી ખેંચવાની પ્રોસેસ ચાલુ હતી. હાલના રિપોર્ટ પ્રમાણે તમામ સોસાયટીઓમાંથી પાણી ઉતરી ગયા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બંદરમાં આપણે 3 થી 4 નગરપાલિકા દ્વારા બોર પણ કરાવવામાં આવ્યા છે પાણીના નિકાલ માટે. પણ વધારે વરસાદ પડવાથી 3-4 દિવસ સુધી લોકોને આવી હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં તંત્ર એમની સાથે 4 દિવસથી સતત ખડે પગે ઊભું હતું. માનનીય કલેક્ટર સાહેબ તેમજ અધિક કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ દ્વારા પણ આનો સતત રિવ્યૂ પણ કરવામાં આવી રહ્યો છે. એટલે હાલ લોકોમાં આવા કોઈ પણ પ્રકારના પાણી ઘરોમાં ભરાયેલા નથી, જે હું આપને આશ્વાસન આપું છું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.